ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન. ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી ISGJ એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ અને જ્વેલરીની દુનિયામાં ઇનોવેશન, શિક્ષણ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે. આ કેન્દ્રની સ્થાપના ઇન્ટરનેશનલ ડાયમંડ લેબોરેટરી IDLના સહયોગથી કરવામાં આવી છે, જે હીરા, રત્ન અને જ્વેલરીની ઓળખ, ગુણવત્તા વિશ્લેષણ અને મૂલ્યાંકનમાં વિશેષતા ધરાવતી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય લેબોરેટરી અને સંશોધન સંસ્થા છે. સોમવારે યોજાયેલા નવા કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જયસુખભાઈ બી કોલડિયા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પહેલા તમારું નામનો પરિચય આપો. રામ રેડ્ડી, મારું નામ કલ્પેશ દેસાઈ છે. એન્ડ અમે લોકો છેલ્લા 12 વર્ષથી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કરીને ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ ગુજરાત, ઇન્ડિયા અને ગ્લોબલી. જે અમારા કોર્સીસ છે એ જેમ્સ, ડાયમંડ, જ્વેલરી ડિઝાઇનિંગ, મેનેજમેન્ટ, માર્કેટિંગ અલગ અલગ સબ્જેક્ટમાં છે. ઘણા લાંબા સમયથી અમે અમદાવાદ બ્રાન્ચ માટે પ્લાન કર્યું હતું. જ્વેલર્સોની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે કોર્સીસ પણ ડિઝાઇન કર્યા છે. આજે સ્પેશિયલી અમારી લેબોરેટરી ડાયમંડ ટેસ્ટિંગ IDL અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ ISGJનું ઇનોગ્રેશન કરીએ છીએ અમદાવાદ. કેટલા વર્ષનો કોર્સ હોય છે, શું એનું સ્ટ્રક્ચર હોય છે? અહીંયા અલગ અલગ પ્રકારના 3 મહિનાના કોર્સીસથી લઈને અમે 2 વર્ષના કોર્સીસ પણ કરવાના છે. જ્વેલરી ડિઝાઇનિંગ, કમ્પ્યુટર જ્વેલરી ડિઝાઇનિંગ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન, જેમોલોજી અને સ્પેશિયલી હમણાં જે ઘણી બધી નવી સોફ્ટવેર્સ, નવી વસ્તુઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આવી છે, જેમ કરીને ZBrush છે, જે પ્રોક્રિએટ છે, જે તમે ટેબ્લેટમાં જ્વેલરી બનાવી શકો છો, જેની ખૂબ જ અત્યારે રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રીની. બધા જ કોર્સીસ અમે અમદાવાદમાં લોન્ચ કરવાના છે. આ કોર્સ માટે કોઈ ક્વોલિફિકેશન હોવી જરૂરી છે અને કઈ એજના લોકો આ કોર્સમાં પાર્ટિસિપેટ કરી છે? મોસ્ટલી બધા જ કોર્સીસ અમારા 12th પછી છે. 12મા પછી કોઈ પણ સ્ટુડન્ટ્સ આવીને સારી રીતે કરી શકે છે. તમારા ત્યાં કોર્સ કરશે અને કોઈ પ્લેસમેન્ટ કેવું કોઈ તમે? વી ગીવ 100% જોબ પ્લેસમેન્ટ. જેને પણ અલગ અલગ ફિલ્ડમાં કામ કરવું છે, ડિઝાઇનર્સ બનવું છે, જેમ જીમોલોજીકલ લેબમાં કામ કરવું છે, બધાને અમે જોબ પ્લેસમેન્ટ પણ આપીએ છીએ. અને એના માટે અમે પ્લાન કરીએ છીએ કે વર્ષમાં એકવાર અમે એનો ફેર રાખીએ, જોબ પ્લેસમેન્ટ ફેર, જેની અંદર બધા જ્વેલર્સો ઇન્વાઇટ કરીએ છીએ અને એ અમારા સ્ટુડન્ટ્સને રિક્રુટ કરે છે. આના સિવાય કોઈ ઇન્સ્ટિટ્યૂટ બીજી તમારી? સોરી, આના સિવાય બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાફ? અમારું હેડક્વાર્ટર સુરતમાં છે, એફિલિએટેડ બ્રાન્ચીસ અમારી હૈદરાબાદમાં છે, ચેન્નઈમાં છે, શ્રીલંકામાં પણ છે. અમદાવાદમાં જે પહેલું કેન્દ્ર શરૂ કર્યું, ગુજરાતમાં બીજા કોઈ જગ્યાએ કેન્દ્ર? ગુજરાતમાં બીજું છે અમારી બ્રાન્ચ. હેડક્વાર્ટર્સ અમારું સુરતમાં છે. કમ્પ્લીટલી મેનેજમેન્ટથી લઈને બધી જ બ્રાન્ચોનું અમારું સુરતથી થાય છે. આ પણ એક અમારી બહુ બધી મોડલ છે જે અમે ડિઝાઇનિંગ અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે લાવ્યા છે. ખાસ કરીને તમે જે અહીંયા જે ડિઝાઇન કરો, કોઈ ઇન્ટરનેશનલ કોઈ ડિઝાઇન કોઈ શીખવાડવાનું કેવું? અહીંયા મોસ્ટલી જે કોર્સીસ હશે અમે લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટ બંનેને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ્સોને પ્રોવાઈડ કરીએ છીએ. અમારા ફેકલ્ટીઝથી લઈને ટ્રેનર્સથી લઈને બધાને જ આ વસ્તુ બહુ સારી રીતે ખબર છે કે જેમ જેમ સમય બદલાય છે એમ જ્વેલરીની ડિઝાઇનિંગ ચેન્જ થાય છે, ટ્રેન્ડ્સ ચેન્જ થાય છે. બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને અમે કોર્સીસ બનાવ્યા છે. તો એ લોકો ડોમેસ્ટિક પણ કામ કરી શકે ને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સારી રીતે કામ કરે છે.